શરૂઆત એક અત્યંત આકર્ષક અને ઉત્સુકતા જગાડે તેવા દ્રશ્યથી કરીએ. કલ્પના કરો કે સવારનો કુમળો સૂર્યપ્રકાશ રેલાઈ રહ્યો છે. હા, એકદમ રમણીય અને શાંત વાતાવરણ. બિલકુલ. અને ઘરની બહાર એક લાંબા વાંસ પર ઊંધો તાંબાનો કળશ ચમકી રહ્યો છે. સાથે જ પવનમાં એક પીળા અને લાલ રંગનું રેશમી કાપડ લહેરાઈ રહ્યું છે. અને બરાબર એ જ સમયે ઘરની અંદર પરિવારના સભ્યો એક એવો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે જેનો સ્વાદ કડવો અને મીઠો બંને છે. સાચી વાત. એટલે એક તરફ આકાશ તરફ ઊંચે જતો આ વિજયધ્વજ છે અને બીજી તરફ જીભ પર કડવાશ અને મીઠાશનો અદ્ભુત સંગમ છે. તો આ બંને બાબતો વચ્ચે શું સંબંધ હોઈ શકે? બસ એ જ. આજની આ સઘન ચર્ચાનો હેતુ એક જ. એક ખગોળીય દિવસ પર ઉજવાતા ગુડી પડવા અને ઉગાદીના તહેવારને ઊંડાણપૂર્વક સમજવાનો છે. અરે હા, અને આમાં માત્ર કોઈ ધાર્મિક માન્યતા નથી. આ પરંપરાઓ પાછળનું અસલી વિજ્ઞાન અને ઐતિહાસિક મહત્વ સમજવું ખૂબ જ રસપ્રદ છે. ચોક્કસ. એટલે જ આજે આપણે આ અદ્ભુત ડીપ ડાઇવમાં ડૂબકી લગાવીશું અને જોઈશું કે આ બધી માહિતીઓ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલી છે. વાત એ છે કે આ માત્ર કોઈ સામાન્ય ઉત્સવ નથી. આ ચૈત્ર સુદ એકમનો દિવસ છે. એટલે કે હિન્દુ પંચાંગ મુજબ નવા વર્ષની શરૂઆત, ખરું ને? હા, પણ ખગોળશાસ્ત્ર અને ઋતુવિજ્ઞાનના દૃષ્ટિકોણથી જોઈએ તો આનું મહત્વ ઘણું મોટું છે. આ એ સમય છે જ્યારે વસંત સંપાત એટલે કે વર્નલ ઇક્વિનોક્સ પછી પ્રકૃતિમાં વસંત ઋતુનું આગમન થાય છે. અરે વાહ! એટલે શિયાળાની વૃક્ષતા અને પાનખર પછી જ્યારે વૃક્ષો પર નવા પાંદડા ફૂટે છે તે સમય? બિલકુલ. આખી પ્રકૃતિમાં સેલ્યુલર લેવલ પર એટલે કે કોષીય સ્તરે એક નવી ઊર્જાનો સંચાર થાય છે. આ પૃથ્વીના વાતાવરણમાં થતો વાસ્તવિક બદલાવ છે. જો આને આજના સંદર્ભમાં સમજીએ તો આ દિવસ જાણે પ્રકૃતિ અને બ્રહ્માંડ બંને માટે એક મોટા રીસેટ બટન સમાન છે. બહુ જ સરસ ઉદાહરણ આપ્યું. જેમ કોઈ સિસ્ટમને આપણે રીબૂટ કરીએ અને બધું નવેસરથી કામ કરવા લાગે, બરાબર? તેમજ પ્રકૃતિ અહીં પોતાને રીબૂટ કરે છે. મેં અમુક માહિતીમાં એવું પણ જોયું છે કે આ દિવસ સાથે બ્રહ્માજી દ્વારા સૃષ્ટિના સર્જનની કથા પણ જોડાયેલી છે. શું આ સાચું છે? હા, પૌરાણિક માન્યતાઓ અનુસાર આ જ તે દિવસ છે જ્યારે ભગવાન બ્રહ્માએ બ્રહ્માંડ, ગ્રહો અને સમયના ચક્રની રચના કરી હતી. એટલે કે સમયનું ગણિત આ દિવસથી શરૂ થયું હોવાનું મનાય છે. ઓહ, એટલે જ કદાચ આને નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે? બરાબર. અને આપણા પ્રાચીન ગ્રંથો પણ માને છે કે ચૈત્ર મહિનાથી જ ગ્રહોની સ્થિતિ એક નવા ચક્રની શરૂઆત કરે છે. આ ઉપરાંત બીજી એક કથા રામાયણ સાથે પણ જોડાયેલી છે. અચ્છા, રામાયણનો કયો પ્રસંગ આ દિવસ સાથે સંબંધ ધરાવે છે? ભગવાન રામ જ્યારે રાવણ પર વિજય મેળવીને 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પરત ફર્યા, ત્યારે અયોધ્યાવાસીઓએ જે વિજય પતાકાઓ લહેરાવી હતી તે પણ આ જ સમયગાળો હતો. એટલે આ એક વિજયનો ઉત્સવ પણ છે. પણ આ પૌરાણિક વાતો તો સમજ્યા. આમાં શાલિવાહન નામના કોઈ રાજાનો ઐતિહાસિક સંદર્ભ પણ છે ને? હા, બિલકુલ. ઇતિહાસમાં આ દિવસનું ઘણું મહત્વ છે. પણ તેમાં એક બહુ જ રસપ્રદ રૂપક જોડાયેલું છે. કયું રૂપક? મેં એવું સાંભળ્યું છે કે શાલિવાહન રાજાએ માટીની સેના બનાવીને દુશ્મનોને હરાવ્યા હતા. હવે મારે અહીં જરા અટકવું પડશે. હા, બોલો. માટીની સેના બનાવીને તેમાં પ્રાણ પૂરવા, એ તો કોઈ જાદુઈ કથા જેવું લાગે છે. આ કોઈ ફિલ્મની વાર્તા હોય એવું નથી લાગતું. હા, પહેલી નજરે એવું જ લાગે. પણ ઐતિહાસિક વિશ્લેષણ આનું બહુ જ તાર્કિક કારણ આપે છે. આ માટીની સેના એ એક અત્યંત સુંદર રૂપક છે, કોઈ જાદુ નથી. તો પછી તેની પાછળનું વાસ્તવિક સત્ય શું છે? જુઓ, શાલિવાહન એક કુંભારના પુત્ર હતા. જ્યારે શક લોકોએ આક્રમણ કર્યું ત્યારે શાલિવાહન પાસે કોઈ પ્રશિક્ષિત સૈન્ય નહોતું. એટલે તેમણે સમાજના સામાન્ય વર્ગને એકઠા કર્યા. સામાન્ય વર્ગ એટલે ખેડૂતો અને મજૂરો? હા, ખેડૂતો, કુંભારો અને મજૂરો, જેઓ માટી સાથે જોડાયેલા લોકો હતા. આ માટીના માણસોમાં તેમણે શૌર્ય અને દેશપ્રેમના પ્રાણ પૂર્યા અને એક વિશાળ સૈન્ય ઊભું કર્યું. અરે વાહ! આ તો એક અદ્ભુત ખુલાસો છે. એટલે કે આ કોઈ જાદુઈ માટીના પૂતળાની વાત નથી, પણ એક ગ્રાસરૂટ લેવલના આંદોલનની વાત છે. બિલકુલ સાચી વાત. સામાન્ય માણસોને સંગઠિત કરીને એક મહાન શક્તિ ઊભી કરવી, તેને રૂપક તરીકે માટીની સેનામાં પ્રાણ પૂરવા કહેવાયું છે.
અને આ સામાન્ય લોકોની સેનાએ અત્યંત શક્તિશાળી દુશ્મનોને હરાવ્યા. ખરેખર અદ્ભુત. અને કદાચ આ ઐતિહાસિક વિજયની યાદમાં જ શાલિવાહન શકની શરૂઆત થઈ હશે. હા, અને આજે પણ ભારત સરકારના રાષ્ટ્રીય પંચાંગમાં આ જ શાલિવાહન શકનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ખેડૂતો માટે પણ આ સમય ઐતિહાસિક રીતે મહત્વનો છે. કારણ કે રવિ પાકની કાપણી પૂરી થાય છે અને નવો પાક ઘરમાં આવે છે. બરાબર ને? એકદમ સાચું. એટલે સામાજિક, ઐતિહાસિક અને આર્થિક એમ ત્રણેય રીતે આ એક નવી શરૂઆત છે. આ આખી પૃષ્ઠભૂમિ ખરેખર રોમાંચક છે. પણ હવે આજના આપણા મૂળ સવાલ પર આવીએ. ગુડી પડવાના દિવસે ઘરની બહાર જે ગુડી ઊભી કરવામાં આવે છે તેનું આર્કિટેક્ચર મને બહુ આશ્ચર્યમાં મૂકે છે. હા, ગુડીની રચના ખરેખર ધ્યાન ખેંચે તેવી હોય છે. આપણે સામાન્ય રીતે કોઈ પણ ધ્વજ કે પતાકા જોઈએ તો તે સીધી હોય છે. તેમાં માત્ર એક કાપડ હોય છે. પણ આ ગુડીમાં વાંસ પર રેશમી કાપડ, લીમડા અને આંબાના પાન, પતાસાની માળા હોય છે. અને સૌથી ઉપર જે તાંબાનો કે ચાંદીનો કળશ હોય છે તે ઊંધો રાખવામાં આવે છે. બસ મારો પ્રશ્ન એ જ છે. મને એ નથી સમજાતું કે કળશને સીધો રાખવાની જગ્યાએ ઊંધો જ કેમ રાખવામાં આવે છે. સીધો કળશ તો સંગ્રહ કરવાનું પ્રતીક છે, તો પછી ઊંધો કેમ? આ પ્રશ્ન બહુ જ વ્યાજબી છે અને આનો જવાબ ભૌતિકશાસ્ત્ર અને ઊર્જાના વિજ્ઞાનમાં છુપાયેલો છે. જો આપણે પ્રાચીન વિજ્ઞાનને સમજીએ તો આ બધી વસ્તુઓ એક અત્યંત ઊંડો વૈજ્ઞાનિક અર્થ ધરાવે છે. એટલે કે આ માત્ર સજાવટ નથી. બિલકુલ નહીં. સૌથી પહેલાં તો વાંસનો ઉપયોગ થાય છે. વાંસ અત્યંત લવચીક છે. ગમે તેવા પવનમાં તે વળી જાય છે પણ તૂટતો નથી. જે પ્રતિકૂળ સંજોગોમાં નમ્રતા અને મક્કમતા દર્શાવે છે. સાચી વાત. તેના પર જે પીળું કે લાલ રેશમી કાપડ છે તે અગ્નિ અને સૂર્યના કિરણોના સ્પેક્ટ્રમનું પ્રતીક છે. આંબાના પાન હવામાં રહેલા બેક્ટેરિયાને ફિલ્ટર કરે છે. અને હવે સૌથી મહત્વની વાત, ઊંધો કળશ. હા, એ સમજવા માટે હું ખૂબ ઉત્સુક છું. જુઓ, તાંબુ એ વિદ્યુત અને ઉષ્માનો અત્યંત શક્તિશાળી સુવાહક એટલે કે કંડક્ટર છે. પ્રાચીન માન્યતાઓ અને અમુક આર્કિટેક્ચરલ અભ્યાસો એવું માને છે કે જ્યારે તાંબાના કળશને વાંસની ટોચ પર ઊંધો મૂકવામાં આવે છે ત્યારે શું થાય છે? ત્યારે તે એક એન્ટેના જેવું કામ કરે છે. તે બ્રહ્માંડમાંથી સકારાત્મક ઉર્જા કે ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોને આકર્ષે છે અને તેને નીચેની તરફ પ્રવાહિત કરે છે, એટલે કે ઘરમાં અને આસપાસના વાતાવરણમાં. ઓહ વાહ, આ તો ખરેખર એક નવો જ દૃષ્ટિકોણ છે. એટલે કે આ માત્ર એક ધાર્મિક સજાવટ નથી, પણ ઘરની બહાર મૂકવામાં આવેલું એક પ્રાચીન ઊર્જાનું એન્ટેના છે. બિલકુલ. આ ગુડી એક વિજય પતાકા છે જે શારીરિક અને માનસિક રીતે સકારાત્મક ઊર્જાનું કવચ ઊભું કરે છે. અને આ જ કારણસર તેને ઘરના મુખ્ય દ્વાર પર યા તો છત પર બાંધવામાં આવે છે. જેથી આખા ઘરમાં એ ઊર્જાનો પ્રવાહ રહે. આ સમાજને એ સંદેશ આપે છે કે અમે ભૌતિક અને આંતરિક બંને રીતે નવી શરૂઆત માટે તૈયાર છીએ. હા, અને નવી શરૂઆત માટે શરીરનું સ્વસ્થ હોવું પણ એટલું જ જરૂરી છે. સાચી વાત છે. અને અહીંથી જ વાત એક નવા જ વળાંક પર જાય છે. કારણ કે આ તહેવાર માત્ર જોઈને ઉજવવાનો નથી, પણ ચાખીને અનુભવવાનો પણ છે. હા, અને આ ચાખવાની પરંપરા બહુ જ ખાસ છે. સવારે ઉઠીને ખાલી પેટે લીમડો અને ગોળ ખાવાની જે પરંપરા છે તે મને બહુ જ વિચિત્ર લાગતી હતી. સામાન્ય રીતે તહેવારના દિવસે શરૂઆત ગળ્યા પેંડા કે બરફીથી થવી જોઈએ. પણ અહીં તો શરૂઆત જ લીમડાની ભયંકર કડવાશથી થાય છે, ખરું ને? બરાબર. તો મારો પ્રશ્ન એ છે કે શું માત્ર 2-4 લીમડાના પાન ખાવાથી શરીરમાં કોઈ મોટો ફેર પડી જાય ખરો? આની પાછળનું વિજ્ઞાન શું છે? આની પાછળનું વિજ્ઞાન આયુર્વેદ અને મોડર્ન મેડિસિન બંનેની દૃષ્ટિએ અદ્ભુત છે. મનોવૈજ્ઞાનિક રીતે જોઈએ તો તે જીવનના કડવા અને મીઠા અનુભવો સમાન ભાવે સ્વીકારવાનું પ્રતીક છે. અને શારીરિક રીતે? શારીરિક રીતે જોઈએ તો ચૈત્ર મહિનાથી ઋતુ બદલાય છે, શિયાળો પૂરો થાય છે અને ગરમીની શરૂઆત થાય છે. આ સંધિકાળમાં વાયરસ અને બેક્ટેરિયા સૌથી વધુ સક્રિય હોય છે. હા, એ વાત સાચી છે કે ઋતુ બદલાય ત્યારે જ લોકો સૌથી વધુ બીમાર પડે છે. વાયરલ ઇન્ફેક્શનના કેસ આ સમયમાં જ વધે છે. બરાબર. હવે લીમડાના પાનમાં એઝાડિરેક્ટિન નામનું એક શક્તિશાળી તત્વ હોય છે. જ્યારે આપણે સવારે ખાલી પેટે લીમડો ખાઈએ છીએ
ત્યારે તે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ તરીકે કામ કરે છે. એટલે કે શરીરની અંદરથી સફાઈ કરે છે? હા, તે આંતરડામાં રહેલા ખરાબ કૃમિઓનો નાશ કરે છે અને પાચનતંત્રના બેક્ટેરિયાને રીસેટ કરે છે. આ લોહીને શુદ્ધ કરે છે અને લીવરને ડિટોક્સિફાય કરે છે. અને મેં સાંભળ્યું છે કે લીમડો ત્વચા માટે પણ સારો છે. ચોક્કસ. ઉનાળામાં સૂર્યના આકરા તાપથી ત્વચાને નુકસાન થાય છે. લીમડો ત્વચાને અંદરથી રક્ષણ આપે છે. અરે વાહ! પણ આની સાથે ગોળ કેમ? માત્ર લીમડો જ કેમ નહીં? કારણ કે ગોળ એ આયન અને ઊર્જાનો તાત્કાલિક સ્ત્રોત છે. લીમડાની અત્યંત ઠંડી અને કડવી અસરને સંતુલિત કરવા અને શરીરના ચયાપચયને કિકસ્ટાર્ટ કરવા માટે ગોળ કામ લાગે છે. એટલે કે આ બંનેનું મિશ્રણ રોગપ્રતિકારક શક્તિમાં જબરદસ્ત વધારો કરે છે. આ સાંભળીને મને તો ભારે આશ્ચર્ય થાય છે. કેમ? શું આશ્ચર્ય થયું? આ તો જાણે પબ્લિક હેલ્થ સિસ્ટમને ધર્મ સાથે જોડી દેવાની કોઈ બહુ જ સ્માર્ટ ટેકનિક છે. પ્રાચીન ઋષિઓએ વિચાર્યું હશે કે લોકોને સીધું કડવી દવા ખાવાનું કહીશું તો કોઈ ખાશે નહીં. હા, લોકો કંટાળી જાય. એટલે આ કુદરતી ડિટોક્સ ડ્રિંકને સીધું નવા વર્ષના તહેવાર અને ભગવાનના પ્રસાદ સાથે જોડી દીધું, જેથી વર્ષની શરૂઆતમાં જ આખું શરીર શુદ્ધ થઈ જાય અને આવનારી ઋતુ માટે તૈયાર થઈ જાય. આ ખરેખર એક ગેમિફિકેશન છે. બિલકુલ સાચું પકડ્યું. અને સ્વાસ્થ્યનું આ ધ્યાન રાખ્યા પછી જ ઘરમાં શ્રીખંડ, પૂરી કે પૂરણપોળી જેવા મિષ્ટાન જમવાની શરૂઆત થાય છે. એટલે કે પાયાની શુદ્ધિ પછી જ ઉત્સવની ઉજવણી. આ સમજણ પછી એક નવો અને વિશાળ મુદ્દો ઉઠે છે. આપણે મહારાષ્ટ્ર અને ગોવાની વાત કરી, જ્યાં ગુડી પડવો ઉજવાય છે. હા. પણ આ જ ખગોળીય પંચાંગ હોવા છતાં આ જ સમયે દક્ષિણ ભારતમાં લોકો આ દિવસને કઈ રીતે ઉજવે છે? જો દક્ષિણ ભારતમાં, ખાસ કરીને કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં આ જ દિવસ ઉગાદી અથવા યુગાદી તરીકે ઉજવાય છે. યુગાદી એટલે શું? યુગાદી એટલે કે યુગની આદિ, યુગની શરૂઆત. તો શું ત્યાં પણ ગુડી બાંધવામાં આવે છે? ના, ત્યાં ઘરની બહાર ગુડી જોવા નથી મળતી. પણ દરેક ઘરના દરવાજા પર આંબાના પાનનું સુંદર તોરણ જોવા મળે છે. એટલે કે ત્યાં આર્કિટેક્ચર બદલાઈ જાય છે, પણ મૂળ ભાવના પ્રકૃતિ સાથે જોડાવાની જ છે. તો શું ત્યાં પણ લીમડો અને ગોળ ખાવાની પરંપરા છે કે ત્યાં કોઈ બીજી વાનગી હોય છે? ત્યાં આ પરંપરાનું સ્વરૂપ ઘણું વધારે વિસ્તૃત અને ફિલોસોફીથી ભરેલું છે. ત્યાં માત્ર 2 સ્વાદની જગ્યાએ 6 સ્વાદ ધરાવતું ઉગાદી પચડી નામનું એક ખાસ વ્યંજન બનાવવામાં આવે છે. 6 સ્વાદ? આ તો બહુ રસપ્રદ છે. આ કયા 6 સ્વાદ હોય છે? આ કોઈ સામાન્ય વાનગી નથી, પણ આહારશાસ્ત્ર અને મનોવિજ્ઞાનનો એક માસ્ટરપીસ છે. આ ઉગાદી પચડીમાં 6 વસ્તુઓ ઉમેરવામાં આવે છે. લીમડાના ફૂલ જે કડવાશ દર્શાવે છે, ગોળ જે મીઠાશ દર્શાવે છે, કાચી કેરી જે ખટાશ આપે છે, આમલી જે તીવ્રતા દર્શાવે છે, મરચું જે તીખાશ આપે છે અને મીઠું જે ખારાશ આપે છે. અરે વાહ! 6 અલગ અલગ સ્વાદ એક જ વાડકીમાં. જો આને મનોવિજ્ઞાનના સંદર્ભમાં જોઈએ તો આ માનવીય ભાવનાઓનું સીધું પ્રતિબિંબ છે. બિલકુલ. જીવનમાં આવતા 6 અલગ અલગ પ્રકારના અનુભવો, જેમ કે સુખ, દુઃખ, આશ્ચર્ય, ક્રોધ, ડર અને અણગમો, આ બધું જ આ એક વાનગીમાં સમાયેલું છે. આ તો એક વાડકીમાં આખું જીવન પીરસી દીધા જેવું છે. પણ આનું માનસિક મહત્વ શું છે? આવું કેમ ખાવામાં આવે છે? મનોવિજ્ઞાન કહે છે કે જ્યારે માણસ એકસાથે અનેક વિરોધાભાસી ભાવનાઓ અથવા સ્વાદનો અનુભવ કરે છે, ત્યારે તેનું મગજ દરેક પરિસ્થિતિમાં સંતુલન જાળવતા શીખે છે. એટલે કે આપણે માનસિક રીતે તૈયાર થઈએ છીએ? હા. આ ઉગાદી પચડી ખાવાનો અર્થ એ જ છે કે આવનારા વર્ષમાં જીવન જે કંઈ પણ પીરસે, આપણે કોઈ પણ એક ભાવનામાં વહી ગયા વગર તે દરેકનો શાંતિથી સ્વીકાર કરવાનો છે. આ બહુ જ સુંદર ફિલસૂફી છે. અને મેં એવું પણ સાંભળ્યું છે કે ઉગાદીમાં મંદિરોમાં પંચાંગ શ્રવણનું પણ ખૂબ મોટું મહત્વ છે. શું આ માત્ર આવનારા વર્ષની ભવિષ્યવાણી સાંભળવા પૂરતું સીમિત છે? ના, આ માત્ર ભવિષ્યવાણી નથી. આ એક પ્રકારનું સામાજિક અને આર્થિક ફોરકાસ્ટ છે. લોકો મંદિરોમાં કે સામાજિક જગ્યાઓ પર ભેગા થાય છે અને વિદ્વાન પંડિતો નવા વર્ષનું પંચાંગ વાંચી સંભળાવે છે. તો તેમાં કઈ બાબતોની ચર્ચા થાય છે? આમાં આવનારા વર્ષમાં વરસાદ કેવો રહેશે, પાક કેવો થશે, રાજકીય અને સામાજિક બદલાવો કેવા આવશે, તેની ગણતરીઓ રજૂ કરવામાં આવે છે. આ આખા સમાજને આવનારા સમય માટે માનસિક રીતે તૈયાર કરવાની એક પ્રક્રિયા છે.
આ એક રીતે જોઈએ તો આધુનિક સમયમાં વર્ષની શરૂઆતમાં થતા બજેટ સત્ર કે વાર્ષિક આર્થિક આગાહીઓ જેવું છે, પણ તેને સામાજિક ઉત્સવનું રૂપ આપવામાં આવ્યું છે. બરાબર. એટલે આખી ચર્ચાને જો એકત્રિત કરીએ તો સમજાય છે કે આ તહેવાર માત્ર જૂની માન્યતાઓનું પુનરાવર્તન નથી. બિલકુલ. આપણે ક્યાંથી શરૂઆત કરી હતી અને ક્યાં પહોંચ્યા, આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો નિષ્કર્ષ એ છે કે આ નવી ખેતી અને ઋતુ પરિવર્તનની ઉજવણી છે. સાથે જ ઐતિહાસિક વિજયો અને સામાન્ય લોકોની શક્તિની પણ ઉજવણી છે. ખગોળશાસ્ત્રનું અત્યંત ઊંડું જ્ઞાન પણ આમાં જોડાયેલું છે. અને પબ્લિક હેલ્થ માટેનું ઔષધીય વિજ્ઞાન અને જીવનના તમામ રંગોને સ્વીકારવાની એક અત્યંત સુંદર ફિલોસોફીનો અદ્ભુત સમન્વય છે. એકદમ સાચી વાત છે. આ તહેવાર સંપૂર્ણ માનવ અસ્તિત્વની ઇકોસિસ્ટમને આવરી લે છે. તે શરીરને ઔષધિથી શુદ્ધ કરે છે, મનને નવા વિચારોથી પ્રેરે છે અને સમાજને એકતાના તાંતણે બાંધે છે. કડવાશ અને મીઠાશ બંનેને સમાન ભાવે સ્વીકારવાની આ એક શ્રેષ્ઠ અને વ્યવહારુ રીત છે, જે આપણને કોઈ પણ પડકારનો સામનો કરવાની માનસિક મજબૂતી આપે છે. સાચી વાત. હવે આ સઘન ચર્ચાના અંતે આ બધી જ વાતો પરથી એક એવો વિચાર ઉદ્ભવે છે જે સામાન્ય રીતે આપણે વિચારતા નથી. કયો વિચાર? આપણે જોયું કે આપણા પૂર્વજોએ તેમનું નવું વર્ષ બ્રહ્માંડના વાસ્તવિક ખગોળીય ફેરફારો, સૂર્યની ગતિ અને આપણા શરીર વિજ્ઞાન સાથે જોડીને બનાવ્યું હતું. પ્રકૃતિમાં જ્યારે ખરેખર વસંત આવે છે ત્યારે જ નવું વર્ષ ઉજવાય છે. હા, એ તો આપણે ચર્ચા કરી. પછી આધુનિક સમાજ તરીકે આપણે ક્યાં જઈ રહ્યા છીએ? આજે દુનિયાભરમાં જાન્યુઆરીની 1લી તારીખે નવું વર્ષ ઉજવાય છે. પણ 1લી જાન્યુઆરીએ પ્રકૃતિમાં, ખગોળશાસ્ત્રમાં કે માનવ શરીરમાં કોઈ જ વાસ્તવિક કે જૈવિક બદલાવ આવતો નથી. એ વાત તો વિચારવા જેવી છે. તે શિયાળાની મધ્યમાં આવતી કાગળ પરની માત્ર એક સામાન્ય તારીખ છે. આજની આ ડીપ ડાઇવ પછી એ વિચારવું જ રહ્યું કે શું આપણે આપણા આધુનિક કેલેન્ડરના ચક્કરમાં પ્રકૃતિની વાસ્તવિક લય અને બ્રહ્માંડના ખરા સમયચક્રથી સંપૂર્ણપણે વિખૂટા પડી ગયા છીએ? બહુ જ ઊંડો પ્રશ્ન છે આ. શાલિવાહને પોતાની બુદ્ધિથી માટીની સેનામાં પ્રાણ પૂર્યા હતા. તો આજે આપણે પણ એ વિચારવાની જરૂર છે કે આપણી કઈ નિર્જીવ આદતોમાં નવા પ્રાણ પૂરવાની જરૂર છે? બિલકુલ. શું આપણી યાંત્રિક જીવનશૈલી આપણને એ વાસ્તવિક નવી શરૂઆતનો અનુભવ કરતા રોકી રહી છે, જે પ્રકૃતિ દર વર્ષે ચૈત્ર મહિનામાં આપણને ઓફર કરે છે? શ્રોતાઓ માટે આ એક એવો ઊંડો વિચાર છે જેના પર શાંતિથી મનન કરવું જોઈએ. ચોક્કસ. આ દિશામાં વિચારવું ખૂબ જરૂરી છે. આ સુંદર અને પ્રેરણાદાયક વિચાર સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. શ્રોતાઓ, જો આ ડીપ ડાઇવની માહિતી અને વિશ્લેષણ મૂલ્યવાન લાગ્યા હોય તો આ ઓડિયોને લાઇક કરવાનું અને અન્ય જિજ્ઞાસુ મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. અને આવી જ અદ્ભુત અને ઊંડાણપૂર્વકની ચર્ચાઓ સતત સાંભળતા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવી એક ઉત્તમ વિચાર છે. પ્રકૃતિની આ નવી શરૂઆતમાં સૌના જીવનમાં સકારાત્મક ઊર્જા અને જ્ઞાનનો કળશ હંમેશા છલકતો રહે તેવી કામના. સાંભળવા બદલ આભાર.